ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસીઓની રાક્ષસ સાથે સરખામણી કરી। તેમણે કહ્યું કે કોંગ્રેસના રાક્ષસો રૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે। જ્યારે વિકાસનું કામ થતું હોય ત્યારે હવનમાં હાડકાં નાખવા આવી જાય છે। વડોદરા જિલ્લાના પાદરાના સરસવણી ગામમાં નવા જિલ્લા પંચાયત ઘરના ખાતમુહૂર્ત દરમિયાન કાર્યક્રમ યોજાયો હતો અને તે દરમિયાન તેમણે આ ટિપ્પણી કરી હતી। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ કેટલાક લોકોના વિરોધથી તેઓ અકળાયા અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે પાદરા તાલુકામાં વિકાસનું કામ કેટલાક વિરોધીઓને જોઈતું નથી। વિવાદ ઉભો કરવા અને ગામને બદનામ કરવા માટે વિરોધ પ્રદર્શન તથા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે। ધારાસભ્યએ પોતાને ચુસ્ત કાર્યકર્તા પણ ગણાવ્યા છે। આ સાથે એમણે તે પણ કહ્યું છે કે વિકાસ માટે જીવ પણ જાય તો પાછા નહીં પડીએ। પાદરાના વિકાસ માટે તેઓ પ્રતિબદ્ધ છે અને કોઈ પણ વિરોધથી પાછા હટવાના નથી। ત્યારે આ નિવેદન સામે આવ્યું છે। પાદરાના ધારાસભ્ય દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે અને કોંગ્રેસીઓની રાક્ષસ સાથે સરખામણી કરવામાં આવી છે। ધારાસભ્યએ પોતાની જાતને હવે ચુસ્ત કાર્યકર્તા પણ ગણાવ્યા છે। વિકાસના કામો સમયે આ સમગ્ર ઘટના બની છે અને સરસવણી ગામ ખાતેની આ ઘટના છે, જેમાં ભાજપના એમએલએ પાદરાના વિકાસની પણ બાહેધરી આપી છે। ત્યારે કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસો દ્વારા કરવામાં આવી છે। જ્યારે ભાજપના એમએલએ કોંગ્રેસીઓની રાક્ષસ જોડે સરખામણી કરી છે। ત્યારે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે અને ચૈતન્યસિંહ ઝાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સરસવણી ગામમાં વિકાસના કામોનો કાર્યક્રમ યોજાયો હતો અને તે સમયે આ સમગ્ર ઘટના બની છે। તે સમયે કોઈક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તે બાદ તેમને કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ સાથે કરી। નવા જિલ્લા પંચાયત ઘરના ખાતમુહૂર્ત કાર્યક્રમની આ ઘટના છે। વિકાસના કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે। તેમણે કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસો સાથે કરી છે। તેમણે તે પણ કહ્યું છે કે કોંગ્રેસના રાક્ષસો રૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે અને વિકાસનું કામ તેમનાથી જોવાતું નથી અને તેમને આક્ષેપ પણ કર્યા છે। તેમણે તે પણ કહ્યું છે કે વિકાસના કામના હવનમાં હાડકાં નાખવા માટે આવી જાય છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ધારાસભ્યએ પોતાને ચુસ્ત કાર્યકર્તા પણ ગણાવ્યા છે। તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું અને કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસો સાથે કરી છે। ભાજપના એમએલએ પાદરાના વિકાસની બાહેધરી પણ આપી છે। સમગ્ર મામલો સામે આવ્યો છે। જ્યારે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવાનું હતું ને તે સમયે આ સમગ્ર ઘટના બની છે। ભાજપના એમએલએ કોંગ્રેસીઓની રાક્ષસ જોડે સરખામણી કરી। સરસવણી ગામમાં વિકાસના કામોનો કાર્યક્રમ યોજાયો હતો ને તે સમયે આ સમગ્ર ઘટના બની છે અને તેમણે આ નિવેદન આપ્યું છે, જેમાં કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ સાથે કરવામાં આવી છે। નવા જિલ્લા પંચાયત ઘરનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને જ્યારે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ને તે સમયે આ સમગ્ર બનાવ બન્યો છે। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે। તેમણે તે પણ કહ્યું છે કે કોંગ્રેસના રાક્ષસો રૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે। કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસો સાથે કરવામાં આવી છે અને ભાજપના ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વિકાસના કામના હવનમાં હાડકાં નાખવા માટે કોંગ્રેસીઓ આવી જાય છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસો સાથે કરવામાં આવી છે અને ધારાસભ્યએ પોતાની જાતને ચુસ્ત કાર્યકર્તા ગણાવ્યા છે અને તેમણે કહ્યું કે વિકાસ કામો માટે જીવ આપવો પડશે તો પણ આપી દઈશું। ત્યારે આપણી સાથે જિલ્લા પ્રમુખ કોંગ્રેસના જસપાલ પઢિયાર જોડાઈ ગયા છે। જસપાલભાઈ, કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસો સાથે શું કહેશો? જેવી રીતની વાત એમના દ્વારા કરવામાં આવી છે, એક નિમ્ન કક્ષાની ભાષાનો જે પ્રયોગ એમના દ્વારા કરવામાં આવ્યો છે, એટલે સખત શબ્દોમાં પહેલા તો એમને આ શબ્દો માટે એમને વખોડીએ છે। જે પ્રમાણે વાત કરવામાં આવે કે સરકારી પાર્ટી એટલે આપ જોઈ રહ્યું છે, સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે, જે પ્રકારે એમનું નિવેદન કરવામાં આવ્યું કે ભાઈ હવનમાં હાડકાં નાખે છે, તો ગુજરાતની જનતા પણ જોઈ રહી છે કે સતત 30-32 વર્ષથી તમે લોકો શાસનમાં છો, તો વાત તમારે વિકાસ કરવો હોય તો કોણ રોકી રહ્યું છે?
જી અમે તો સતત એની જે પણ કામો હોય સતત એ કામોની રજૂઆતો કરતા હોય. હમણાં જ આ વિસ્તારમાં અમારા વિસ્તારની અંદર આ ગંભીરા બ્રિજ દુર્ઘટના જે થઈ એનું સરકારશ્રીને ધ્યાન અમે દોર્યું 5 વર્ષ પહેલા. તો કેમ એમાં સર્જાવાની ભીતિ છે, તો તેમ છતાં પણ કેમ આ લોકો દ્વારા એમાં કાર્યવાહી કરવામાં ના આવી? અને વાત જયારે એ કોંગ્રેસના લોકો સામે આક્ષેપ કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે કે હાડકા, તો કોણ રોકે છે? સરકારમાં તમે બેઠા છો, એ યાદ છે કે ભૂલી ગયા છે? કોંગ્રેસને નીચું દેખાડવાની અંદર કદાચ મને એવું લાગે છે કે એ ભૂલી રહ્યા છે કે સરકાર તમારી છે, કોંગ્રેસની નથી. જો તમારે વાત કરવી હોય, તમારે ખખડાવવું હોય તો અધિકારીઓને ખખડાવો કે ભાઈ આ કામો કેમ નથી થતા, કેમ કામો રોકી રહ્યા છે. જે પ્રકારના આક્ષેપો કોંગ્રેસની ઉપર કરી રહ્યા છે એ સાવ નિમ્ન કક્ષાની ભાષાનો જે પ્રયોગ કરી રહ્યા છે. અમારા લોકોના કે કોંગ્રેસ પાર્ટીના એવા સંસ્કાર નથી કે આવી ભાષાનો જે પ્રયોગ એમને કર્યો છે એવી ભાષાનો પ્રયોગ અમારામાંથી કોઈ કરે. જસપાલભાઈ, આજે ધારાસભ્યનું આ વિવાદિત નિવેદન છે તેની પર આપની શું માંગણી છે? એ તો એમની પાર્ટી એ જે પ્રકારે આવા જે લોકો છે એમને ટિકિટો આપે છે અને જે પ્રકારે ધારાસભ્ય બને, પરંતુ બન્યા બાદ જનતાના પ્રશ્નો ને વાચા આપવાની હોય, જનતાના જે કામો કરવાના હોય, પરંતુ એ કામોની નિષ્ફળતા, કામો ન થતા, કામો એમની જ સરકારમાં નથી થતા એવો વારંવાર આપ જાણો છો, વારંવાર અવાજો ઉઠતા હોય. એટલે આ બધી નિષ્ફળતાઓ છુપાવી કેવી રીતે? તો એ નિષ્ફળતા છુપાવવા માટે થઈને કોંગ્રેસ સામે વાતો કરે કે કોંગ્રેસ હવનમાં હાડકા નાખે. જસપાલભાઈ, આપની માંગણી શું છે આ નિવેદન પર? આ નિવેદન પર આપની શું પ્રતિક્રિયા છે? હું આપને એ જ કહું છું કે એમને જે પ્રકારની એમની પોતાની જે નિષ્ફળતાઓ છુપાવવા માટે સરકારમાંથી કામો ન લાવી શકવાના કારણે પોતાની જે નિષ્ફળતાઓ છુપાવવાનું કામ એમના દ્વારા આ રીતે નિવેદન કરીને લોકોને ગેરમાર્ગે દોરીને કે કોંગ્રેસ હવનમાં હાડકા નાખે છે એ પ્રકારની વાત કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનું કાર્ય આ લોકો કરી રહ્યા છે. જી જસપાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે ને તેમાં તેમને કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસો સાથે કરી છે. તેમણે તે પણ કહ્યું છે કે કોંગ્રેસના રાક્ષસો રૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે અને તેમનાથી વિકાસના કામો જોવાતા નથી. વિકાસના કામના હવનમાં હાડકા નાખવા માટે આવી જાય છે તેવું આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે, તે પણ પાદરાના ધારાસભ્ય દ્વારા. ધારાસભ્યએ પોતાને ચુસ્ત કાર્યકર્તા પણ ગણાવ્યા છે. કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ સાથે કરવામાં આવે છે અને વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને જ્યારે વિકાસના કામોનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ને તે સમયની આ સમગ્ર ઘટના છે, જેમાં ભાજપના એમએલએ પાદરાના વિકાસની બાહેધરી પણ આપી છે. ભાજપના એમએલએ કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ સાથે કરી છે. કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ સાથે કરવામાં આવી છે અને આ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સરસવણી ગામમાં વિકાસના કામોનો કાર્યક્રમ યોજાયો હતો અને તે સમયની આ સમગ્ર ઘટના છે. નવા જિલ્લા પંચાયત ઘરના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો અને તે સમયે આ સમગ્ર ઘટના બની હતી ને જેમાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તે સમયે તેમને કોંગ્રેસીઓની સાથે તેમની સરખામણી કરી દીધી અને કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ સાથે કરી દીધી. જ્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ત્યારે આપણી સાથે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખુદ જોડાઈ ગયા છે. ચૈતન્યભાઈ, જે પ્રમાણે તમે આ નિવેદન આપ્યું છે તે જનપ્રતિનિધિ પ્રત્યે કેટલું શોભે? જી, મેં જે નિવેદન આપ્યું છે એ જે જૂના જમાનામાં સાધુ સંતો બ્રાહ્મણો જે રીતે લોકહિત માટે હવન કરતા હતા અને તેમાં ખલેલ પહોંચાડવા માટે, તેમાં બાધા ઊભી કરવા માટે જે રાક્ષસો હવનમાં હાડકા નાખવાનું કામ કરતા હતા, જેથી કરીને લોકહિતનું કામ ના થઈ શકે, ધર્મનું કામ ના થઈ શકે. અને એવી જ રીતે ગઈકાલે જ્યારે સરસવણી ગામમાં પંચાયત ઘરનું 25 લાખ રૂપિયાના ખર્ચે પંચાયત ઘર મંજૂર થયું છે અને તેનું ખાતમુહૂર્ત કરવા પ્રસંગે હું ત્યાં ગયો હતો, ત્યારે આ કોંગ્રેસના મળતિયાઓએ જ આ કાર્યક્રમ ન થાય, કેવી રીતે કાર્યક્રમ અટકી જાય, પંચાયત ઘર ન બને,
એના માટેનું સમગ્ર પ્લાનિંગ કર્યું હતું અને આ વિકાસનું કાર્ય ન થાય તેના માટેના પૂરા પ્રયત્નો કર્યા હતા. એ જ બતાવે છે કે જેવી રીતે રાક્ષસો ચૈતન્યભાઈ, હવનમાં હાડકા નાખતા ચૈતન્યભાઈ, હતા એવી રીતે દરેક કોંગ્રેસ વિરોધ પણ એ જ કામ કરતા કરી રહી છે. કોંગ્રેસી હોય છે. ચૈતન્યભાઈ, દરેક વિરોધ કરતા શું કોંગ્રેસી હોય છે? આ લોકો કોંગ્રેસના જ છે. વારંવાર એક સોશિયલ મીડિયાના ભાઈ છે જે ન્યૂઝના નામે સોશિયલ મીડિયા ચલાવે છે. તે પૂરા કોંગ્રેસી છે. ભાજપ વિરુદ્ધમાં પોતે પણ ન્યૂઝ આપતા ન્યૂઝ રિપોર્ટિંગ કરતા પણ હાય બોલાવા વર્ગી જાય છે. આ એ પ્રકારના સોશિયલ મીડિયાના લોકો છે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસ અત્યારે પોતે સીધો વિરોધ કોઈ જગ્યાએ નથી કરતી તો રિપોર્ટર બની જાય છે અને રિપોર્ટરના નામે એ જેને જેમ ફાવે તેમ બોલ્યા કરે છે. તે સદંતર ખોટું છે. આ તો આભાર છે સરસવણી ગામની જનતાનો કે તેને વિકાસના કામમાં પૂરો સહયોગ કર્યો અને આ સફળ જે ખાતમુહૂર્ત રાખ્યું હતું તેને સફળ બનાવ્યું છે. જી ચૈતન્યભાઈ, જોડાવા બદલ આપનો આભાર.